સુરતમાં ધરપકડ બાદ પાસ કન્વીનર ધાર્મિક માલવિયાનો જામીન ઉપર છુટકારો. સરથાણા અને પૂણા પોલીસે કરી પૂછપરછ. સુરતના વેસુ વિસ્તારની આગની ઘટનામાં વધુ એકનું મોત. બ્રેઇન ડેડ જાહેર કરાયેલી શિક્ષિકાનું સારવાર દરમિયાન મોત. પાટીદારો બાદ હવે રાજપૂત સમાજ પણ અનામત માટે મેદાનમાં. આજે ઓબીસી પંચના અધ્યક્ષ સાથે કરશે મુલાકાત. જસદણ બેઠક ઉપર ઉમેદવારને લઈને રાજીવ સાતવ કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે કરશે ચર્ચા. અવસર નાખ્યા વિનુ ધડુક, મનસુખ ઝાપડિયા, ગજેન્દ્ર રામાણીના નામ ચર્ચામાં. કેન્દ્ર સરકારે હજુ સુધી નાણાં ન આપતા મગફળી વેચનારા ખેડૂતોને રાજ્ય સરકારે નાણાં ચૂકવવાની કરી શરૂઆત. ના છૂટકે રિવોલ્વિંગ ફંડમાંથી ચૂકવણી. રાજ્યમાં વધુ ઠંડીનું જોર. અમદાવાદ સહિત 6 શહેરોમાં પારો ગગડ્યો. નલિયા 13.13 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ. દ્વારકાના 21 ટાપુ પર પરવાનગી વિના નહીં મેળવી શકાય પ્રવેશ. અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા કલેક્ટરનું જાહેરનામું. નમસ્કાર, સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી. સુપ્રભાત. સૌથી પહેલા વાત કરીએ ભારત બાદ પાકિસ્તાને સીમાની નજીક આવેલા શખ્સોના પવિત્ર ધાર્મિક સ્થળ કરતારપુર સાહેબ કોરિડોરનો શિલાન્યાસ કર્યો છે. પાકિસ્તાન પ્રધાનમંત્રી ઇમરાન ખાને ગુરુદ્વારા દરબાર સાહેબને ભારતના ગુરદાસપુર જિલ્લામાં સ્થિત ડેરા બાબા નાનક ગુરુદ્વારાથી જોડતા કોરિડોરનો શિલાન્યાસ કર્યો. ભારત તરફથી નવજોતસિંહ સિદ્ધુ અને કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બદલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પાકિસ્તાની સેના પ્રમુખ કમર જાવેદ બાજવા પણ સામેલ થયા હતા. ભારતે પાડોશી દેશ પાકિસ્તાનને એકવાર ફરી સાફ શબ્દોમાં પરખાવી દીધું છે કે આતંકવાદ અને વાતચીત એક સાથે ક્યારે થઈ શકે નહીં. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પડોશી દેશના સાર્ક સંમેલનમાં ભારતને આમંત્રણ આપવા મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી. સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે આતંકવાદ અટકાવવા સુધી વાતચીત થઈ શકે નહીં. સ્વરાજે સાફ શબ્દોમાં કહ્યું કે પીએમ મોદી સાર્ક સંમેલનમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જવાના નથી. મંગળવારે પાકિસ્તાને વિદેશ મંત્રાલયે સાર્ક સંમેલન માટે ભારતને આમંત્રણ આપવાની વાત કરી છે. મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાયું, જેમાં 5.5 કરોડ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. 230 બેઠકો માટે મતદાન કરવા વહેલી સવારથી જ મતદારોની લાંબી લાઈન જોવા મળી. ઉપરાંત 2899 ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થઈ ગયા. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 11મી ડિસેમ્બરે મતગણતરી થશે. મહત્વનું છે કે છેલ્લા 15 વર્ષથી ભાજપનું શાસન સતત રહ્યું છે, ત્યારે આ વખતના પરિણામ પર સૌની નજર રહેશે. મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ, જેમાં મિઝોરમની 40 બેઠકો માટે મતદાન થયું. વિધાનસભા ચૂંટણી માટે મતદાનમાં 209 ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થઈ ગયા છે. 7.70 લાખ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. 11મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. મુંબઈના કાંદિવલીમાં ભાજપ આયોજિત એક કાર્યક્રમમાં ડાન્સ પ્રતિયોગિતામાં એક યુવતીનું મોત થયું છે. કાર્યક્રમમાં એકલી જ સ્ટેજ ઉપર ડાન્સ કરી રહેલી અનિશા શર્મા ડાન્સ કરતા કરતા અચાનક નીચે પડી ગઈ. અચાનકથી અનિશા પડી જતા દોડધામ મચી ગઈ. અનિશાને ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તે ન ઉઠતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરે તેનું અવસાન થઈ ગયું હોવાનું જણાવ્યું. અનિશાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું, જેથી તેના મોતનું કારણ જાણી શકાય. પાસ કન્વીનર ધાર્મિક માલવિયાની ધરપકડ કરાઈ, જેનો જામીન ઉપર છુટકારો થયો છે. સરથાણા અને પૂણા પોલીસે ધરપકડ કરી હતી. 3.5 કલાકની પૂછપરછ બાદ માલવિયા જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો. આ પહેલા સાંજે 7 કલાકે તેની ધરપકડ કરવામાં આવી હતી. આ સમયે લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે જણાવ્યું કે પાટીદાર યુવકોને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ચૂંટણી આવી એટલે જૂના કેસો ખોલવામાં આવી રહ્યા છે. આ પહેલા પાસ કન્વીનર ધાર્મિક માલવિયાની સરથાણા પોલીસે ધરપકડ કરી હતી, તો પૂણા પોલીસે પાસના મહેન્દ્ર બાલધા, તુષાર કાછડિયા, યોગેશ કુંભાણી, આકાશ વાટલિયા, મૌલિક નસીતની પણ ધરપકડ કરાઈ છે. સુરતમાં એકતા યાત્રામાં લગાવેલા વડાપ્રધાન અને મુખ્યમંત્રીના પોસ્ટર ઉપર શાહી ફેંકવાના મામલામાં ધાર્મિક માલવિયાની ધરપકડ કરાઈ હતી, જ્યારે બાકીના લોકોની સરથાણામાં બીઆરટીએસ બસમાં તોડફોડ કરવાની અને સળગાવવાના મામલામાં પૂણા પોલીસે ધરપકડ કરી છે.
ધાર્મિક માલવિયાની ધરપકડ બાદ કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત માર્મિક માલવિયાને મળવા માટે પૂણા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, જ્યાં પ્રતાપ દુધાતે સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું કે આંદોલનકારીઓને દબાવવાનો ભાજપ સરકાર પ્રયાસ કરી રહી છે. પંચાયત તલાટીઓના મુદ્દે સમાધાનનો અમલ કરવામાં આવશે. ઉચ્ચતમ પગાર ધોરણ અંગેની વિસંગતતાઓ દૂર કરતા સુધારા સાથેની જોગવાઈનો નવો ઠરાવ પસાર કરવામાં આવ્યો. પડતર પ્રશ્નોને લઈને તલાટીઓ હડતાલ ઉપર ઉતર્યા હતા, પરંતુ સમાધાન બાદ હડતાલ મોકૂફ રખાઈ. રાજ્યભરમાંથી 20,462 ખેડૂતો પાસેથી રાજ્ય સરકારે ટેકાના ભાવે કુલ 204.91 લાખની મગફળી ખરીદી કરી. રાજ્યભરમાંથી કુલ 4,09,825 ક્વિન્ટલ મગફળીની ખરીદી છે. 15 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી આ મગફળીની ખરીદી કરાઈ છે. ટેકાના ભાવે મગફળીની રાજ્યભરમાંથી ખરીદી કરવામાં આવી રહી છે, ત્યારે મગફળી વેચનાર ખેડૂતોને ચૂકવવા માટે હજુ સુધી કેન્દ્ર સરકાર તરફથી નાણાં નથી અપાયા, જેથી ગુજરાત સરકારે ખેડૂતોને નાણાં ચૂકવવાની શરૂઆત કરી છે. કેન્દ્ર સરકારે નાણાં ન આપ્યા હોવાથી ગુજરાત સરકારે પોતાના રિવોલ્વિંગ ફંડમાંથી ખેડૂતોને નાણાં ચૂકવવાનું શરૂ કર્યું છે. હજુ સુધી સરકારે માત્ર 1,22 લાખ રૂપિયા જ ખેડૂતોને ચૂકવ્યા છે. આગામી 2 દિવસોમાં 167 કરોડ ચૂકવવામાં આવશે, જે રિવોલ્વિંગ ફંડના 150 કરોડ કરતાં પણ વધારે છે. સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશને કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીને પત્ર લખ્યો. ફોસ્ટાએ સિન્થેટિક કાપડ ઉદ્યોગની સમસ્યાની રજૂઆત કરી તો આ સાથે જણાવ્યું કે જીએસટીના કારણે કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થયું છે. પત્રમાં ઉત્પાદનમાં થયેલી ઘટ અને મેક ઇન ઇન્ડિયાની પોલિસીમાં સમીક્ષાની માંગ કરવામાં આવે તેવો ઉલ્લેખ કરાયો છે. હાલમાં 4 કરોડ મીટર સામે 2.50 કરોડ કાપડનું ઉત્પાદન થઈ રહ્યું છે, તો સાથે સાથે અનેક મહિલાઓને રોજગારીમાં નુકસાન થઈ રહ્યાનો પણ સમાવેશ કરાયો છે. પાટીદારો બાદ હવે રાજપૂત સમાજ અનામતની માંગ કરવા માટે ઓબીસી પંચ સમક્ષ રજૂઆત કરશે, જેને લઈને ઓબીસી પંચના અધ્યક્ષ સુગનાબેન ભટ્ટે આવતીકાલે બપોરે 2 વાગ્યાનો સમય આપ્યો છે. ગુજરાતના કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે પાર્ટીના સિનિયર નેતાઓ સાથે બેઠક કરી. અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલ સાથેની બેઠકમાં પ્રભારીને ફરિયાદ કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા સિનિયરોનો મત ન લેતા નથી તેવી ફરિયાદ પ્રભારીને કરાઈ છે. બાવળા ખાતે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિની જનમિત્ર તાલીમ શિબિર યોજાઈ. કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે કોંગ્રેસના કાર્યકરોને તાલીમ આપી હતી. લોકસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ કાર્યકરોને મંત્ર અપાયો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં ફરી એક વખત આંતરિક વિવાદ સપાટી પર આવ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છે કે પક્ષમાં કોઈ વિવાદ થયો નથી. સિનિયર નેતાઓ અન્ય રાજ્યની ચૂંટણીમાં વ્યસ્ત છે, પરંતુ તેઓનું માર્ગદર્શન સતત મળતું રહે છે. ધંધુકાના પૂર્વ ધારાસભ્ય ભાજપના પૂર્વ ધારાસભ્ય લાલજી મેરે ભાજપ સાથે છેડો ફાડી અને કોંગ્રેસ પાર્ટી જોઈન કરી છે. ઝી 24 કલાક સાથે કરેલી ખાસ વાતચીતમાં લાલજી મેરે કહ્યું છે કે ભાજપ સરકારમાં ખેડૂતોના કામ થતા ન હોવાથી મેં પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. લાલજી મેર કોંગ્રેસમાં જોડાવાને લઈને મોટી સંખ્યામાં કોળી નેતા અને કાર્યકરો કોંગ્રેસ કાર્યાલયે હાજર થયા. કોંગ્રેસના કોળી ધારાસભ્ય રાજુભાઈ ગોહિલ, ઋત્વિજ મકવાણા અને સોમાભાઈ પટેલે કોંગ્રેસ કાર્યાલયે હાજરી આપી હતી. લાલજી મેરે સેંકડો સમર્થકોની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. જસદણ પેટા ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં ભડકો થયો છે. રાજકોટના કોંગ્રેસ પાટીદાર આગેવાનોએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખ્યો છે, જેમાં કોંગ્રેસે પાટીદાર સમાજનો દુરુપયોગ કરી હાંસિયામાં ધકેલવાનો આરોપ લગાવ્યો છે. ઉપરાંત નવા સંગઠનમાં પાટીદારોને અવગણનાનો આક્ષેપ લગાવાયો છે. મહત્વનું છે કે દિલ્હીથી જસદણ પેટા ચૂંટણી માટે કોંગી ઉમેદવારોના નામની જાહેરાત થવાની છે, જેને લઈને હાલ રાજકારણ ગરમાયું છે. ઝી 24 કલાક સાથે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે જસદણની પેટા ચૂંટણી અમે જીતીશું. જસદણની ચૂંટણી ભાજપ માટે પડકાર છે. જસદણ કોંગ્રેસની પરંપરાગત સીટ છે. બાવળિયાને લઈને ભાજપમાં નારાજગી છે. બાવળિયાને જસદણમાં સમર્થન નહીં મળે. અરવલ્લી કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા જગતસિંહ ઠાકોરની કોંગ્રેસમાં ઘર વાપસી થઈ છે. જગતસિંહ 1 વર્ષ અગાઉ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. મોડાસામાં યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં ફરીથી જગતસિંહ કોંગ્રેસમાં જોડાયા.
ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. પત્રમાં રાજ્યમાં ખેડૂતોની વધતી આત્મહત્યાનો ઉલ્લેખ કર્યો છે. રાજ્યના ડેરી સંઘો દ્વારા દૂધના ભાવમાં ઘટાડો કરતા પશુપાલકો પરેશાન થયા છે. રાજ્ય સરકારે ખેડૂતોની આત્મહત્યા અંગે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું ન કર્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમજ વધુમાં લખ્યું છે કે નોટબંધીથી ખેડૂતોની કમર તૂટી છે. ખેતમજૂર અને ખેડૂતો નોટબંધીથી બેહાલ થયા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત ખેડૂતોના દેવા માફીની અને પશુપાલકોના સંતાનોની શિક્ષણ ફી માફ કરવા માટે પણ માંગ કરી છે. મહેસાણામાં ફરી એક વખત એરપોર્ટને સીલ કરાયું છે. એ કંપનીએ બાકી રાખેલા વેરા ન ભરાતા નગરપાલિકાએ એરપોર્ટને સીલ કર્યું છે, જેમાં 3 વિમાન, 1 સ્ટાફ બસ અને ઓફિસને સીલ કરવામાં આવી છે. કંપનીએ 5.9 કરોડનો વેરો નગરપાલિકાને આપવાનો બાકી છે. મહત્વનું છે કે આ પહેલા પણ એરપોર્ટને સીલ કરાયું હતું, પરંતુ વેરો ભર્યા વગર જ એ સીલને તોડીને ફરીથી કામગીરી શરૂ કરી દેવાઈ હતી. દ્વારકા જિલ્લાના 21 જેટલા ટાપુઓ પર નહીં કરી શકાય પ્રવેશ. દ્વારકા કલેક્ટરે આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે, જે મુજબ જે તે વિસ્તારના મેજિસ્ટ્રેટની પરવાનગી વગર આ નિર્જન ટાપુ પર પ્રવેશી નહીં શકાય. આ ટાપુઓ પર નાના ધાર્મિક સ્થળો પર શ્રદ્ધાળુઓ દર્શન કરવા જતા હોય છે. અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જો જાહેરનામાનો કોઈ વ્યક્તિ દ્વારા ભંગ કરવામાં આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. મહેસાણામાં આવેલા વિસનગરની એસકે યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહ યોજાયો, જેમાં આ સમારોહમાં રાજ્યપાલ ઓપી કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને જીતુ વાઘાણી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા. ઓલપાડના કીમ ગામે ભાજપ કાર્યાલય જનસંપર્કનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્ય મુકેશ પટેલે લોકોના પ્રશ્નો સાંભળ્યા, જેમાં સ્થાનિકોના પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો, જ્યારે અન્ય પ્રશ્નોના તાત્કાલિક નિકાલ લાવવાની ખાતરી આપી. આણંદ જિલ્લામાં ક્ષત્રિય સમાજ દ્વારા યુવાનોને રોજગારી મળે તેવા હેતુથી 51 બોલેરો જીપ આપવામાં આવી. આ પ્રસંગે ગુજરાતના ક્ષત્રિય સમાજના પ્રમુખ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા. એએચપીના પ્રમુખ પ્રવીણ તોગડિયાએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ મુદ્દે સરકાર ઉપર નિશાન સાધ્યું અને કહ્યું કે કેન્દ્રમાં ભાજપની સરકારને 4.5 વર્ષ થવા છતાં હજુ પણ મંદિર કેમ બનાવવામાં નથી આવ્યું. સરકારે અત્યાર સુધીમાં કેમ વટહુકમ બહાર નથી પાડ્યો. વેરો વસૂલવા વડોદરા કોર્પોરેશનને પઠાણી ઉઘરાણી શરૂ કરી છે. શહેરમાં 170 કરોડનો બાકી વેરો છે, જેને વસૂલવા માટે કોર્પોરેશને મિલકત સીલિંગની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન 245 કોમર્શિયલ મિલકતો સીલ કરી છે, જ્યારે 45 રહેણાંક મિલકતોના પાણી કનેક્શન કાપી નાખ્યા છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની તબિયત ખરાબ હોવાના કારણે હાલ તેઓ અમદાવાદની એચસીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યારે પ્રદીપસિંહના ખબર અંતર પૂછવા માટે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી હોસ્પિટલ પહોંચ્યા. પ્રદીપસિંહની તબિયત ઝડપથી સારી થાય તેવી પ્રભુને તેમણે પ્રાર્થના કરી. અમદાવાદ જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં જિલ્લા જમીન તકેદારી સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં જમીન અંતર્ગતના 61 કેસની સમીક્ષા કરવામાં આવી, જેમાં જામીન તરીકે તકેદારી અંતર્ગત 22 કેસોમાં એફઆઈઆર કરવામાં આદેશ સંબંધિત અધિકારીઓને આપવામાં આવ્યા. બેઠકમાં 24 કેસનો નિકાલ કરવામાં આવ્યો, જ્યારે 7 કેસમાં એફએસએલ રિપોર્ટ અને તપાસની માંગ કરવામાં આવી અને 7 કેસમાં સમાધાન કરવામાં આવ્યું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સભા મળી, જેમાં વિપક્ષે સ્વચ્છ સર્વેક્ષણ માટે શહેરમાંથી હટાવેલા કચરાના ટેન્કર, સ્કૂલ બોર્ડની શાળાની સ્થિતિ, સ્વિમિંગ પુલમાં કરાયેલા ફી વધારા સહિતના અનેક મુદ્દે ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા. તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે, પણ હાલ સમય થઈ ગયો છે એક વિરામનો. બ્રેક બાદ સ્પીડ ન્યૂઝમાં સ્વાગત છે. આગળ વાત કરીએ સુરતમાં વેસુ આગા માર્કેટમાં લાગેલી આગમાં દાઝી ગયેલા મહિલા શિક્ષક પ્રીતિબહેનનું સારવાર દરમિયાન મોત થયું છે. પહેલા પ્રીતિબહેનને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. આગમાં અત્યાર સુધી 2 લોકોના મોત થઈ ચૂક્યા છે.
સુરતમાં વેસુના આગા માર્કેટમાં આગ લાગ્યા બાદ બિલ્ડિંગના 4 વિંગ સીલ કરવામાં આવ્યા હતા. દુકાન, ઓફિસ, હોસ્પિટલ સીલ કરતા લોકો પરેશાન થતા બિલ્ડિંગના હોદ્દેદારો રજૂઆત માટે મહાનગરપાલિકા કચેરી પહોંચ્યા હતા અને મેયર સહિત સ્થાયી સમિતિ અધ્યક્ષને રજૂઆત કરી હતી. ત્યારે તંત્રએ યોગ્ય તપાસ બાદ સીલ ખોલવાનો ભરોસો આપ્યો. સુરતના વેસુના આગમ માર્કેટમાં લાગેલી આગના પગલે મ્યુનિસિપલ કમિશનરે આદેશ કર્યો છે કે ઇમારતોમાં ફાયર સેફટીની સુવિધા અંગે તપાસ કરવામાં આવે તેમજ આ ચકાસણીનો રિપોર્ટ 7 દિવસમાં આપવાનો રહેશે. સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં દુર્ઘટના મામલે ક્યુરિયસ માઇન્ડ્સ ક્લાસીસને નોટિસ અપાઈ છે. સંચાલકોએ કોઈપણ પ્રકારનું લાયસન્સ લીધું ન હતું. ક્લાસીસમાં પાર્ટીશન કરીને રૂમ બનાવાયા હતા. ફાયર સેફટીની કોઈ સુવિધા ક્લાસીસમાં ન હતી. અન્ય ટ્યુશન ક્લાસીસમાં પણ તપાસ કરાશે. સુરતના વેસુમાં આગ માર્કેટમાં આગ લાગ્યાની ઘટના બાદ અમદાવાદ શિક્ષણ વિભાગ તંત્ર એક્શનમાં આવ્યું છે. અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં ચાલતા ટ્યુશન ક્લાસીસમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીને લગતા સાધનો કાર્યરત છે કે કેમ તે અંગે ચેકિંગ કરવામાં આવ્યું છે. ગોંડલના માર્કેટયાર્ડમાં આગ લાગતા લાખોની કિંમતની મરચાની ગાંસડીઓ બળીને ખાખ થઈ ગઈ. હાલ મરચાની સિઝન હોવાથી ગોંડલ યાર્ડમાં મોટા પ્રમાણમાં ખેડૂતો મરચાની ગાંસડીઓ લઈને વેચાણ માટે આવ્યા હતા. ભીષણ આગને કારણે મરચાની 3000 જેટલી બોરી બળીને ખાખ થઈ ગઈ. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ માર્કેટયાર્ડમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો. ગોંડલના માર્કેટયાર્ડમાં આગ લાગતા કિસાન સંઘે વળતરની માંગ કરી છે. કિસાન સંઘના પ્રમુખ વિઠ્ઠલભાઈ દુધાતે જણાવ્યું છે કે સમગ્ર મામલે તપાસ થવી જોઈએ અને જવાબદાર સામે પગલાં લઈ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી. ગોંડલના યાર્ડમાં મરચામાં આગ લાગવાના મામલામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર ઉપર પ્રહાર કર્યા. પરેશ ધાનાણીએ જણાવ્યું કે મરચાની આગથી મગફળી કાંટની આગ ફરી તાજી થઈ ગઈ છે અને આગમાં પણ ભ્રષ્ટાચારના પુરાવા નાશ કરવાની ગંધ આવી રહી છે. ત્યારે આગને લઈને માર્કેટયાર્ડના ચેરમેન જયંતિ ઢોલે કહ્યું છે કે જે સ્થળે આગ લાગી તે સ્થળ માર્કેટયાર્ડની માલિકીનું નથી, પરંતુ યાર્ડ પાસે જમીન ન હોવાથી મિત્રતાના નાતે આ જમીન ઉપર મરચા રાખવામાં આવ્યા હતા. જે વેપારીઓ તથા ખેડૂતોને નુકસાન થયું છે તેમને યાર્ડના ફંડમાંથી નુકસાનની ચૂકવણી કરવામાં આવશે. ગોંડલના માર્કેટયાર્ડમાં આગના બનાવ બાદ હાર્દિક પટેલ ગોંડલ માર્કેટયાર્ડ પહોંચ્યો હતો, જ્યાં તેણે લોકો સાથે વાતચીત કરી અને બનાવ અંગે જાણકારી મેળવી હતી. બનાવ સ્થળની મુલાકાત બાદ હાર્દિક પટેલે સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા. હાર્દિક પટેલે કહ્યું કે ખબર નથી પડતી કે ગોંડલ માર્કેટયાર્ડમાં જ કેમ આગ લાગે છે. આગ પરથી લાગે છે કે મગફળી કાંડ પછી આ મરચા કાંડ થયો છે. પંચમહાલના હાલોલ પાવાગઢ રોડ ઉપર ભંગારના ગોડાઉનમાંથી ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો. ફાયર ફાઇટિંગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવ્યો. મહીસાગરમાં સીએનજી ગાડીમાં ગેસ લીક થતા આગ લાગતા અફરાતફરી મચી ગઈ. જોકે સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. ગાડીમાં બેઠેલા 5 લોકોને ચમત્કારિક બચાવ થયો. દ્વારકાના સલાયાનું વહાણ યમનમાં સળગી ઉઠ્યું. વહાણમાં રહેલ 12 ખલાસીઓને બચાવી લેવાયા છે. રત્નાસાગર નામનું વહાણ 500 ટન કેપેસિટી ધરાવે છે. આ વહાણ આગમાં બળીને ખાખ થઈ ગયું. શાહજહાંથી યમન જતા દરિયામાં જ વહાણ સળગી ઉઠ્યું હતું. ગઈકાલે સાંજે વહાણ સળગવાનો બનાવ બન્યો. તેમાં 12 ખલાસીઓનો બચાવ થયો. પારડીમાં આઈસીઆઈસીઆઈ બેંકમાં કેશિયરની નજર ચૂકવી અને 1 લાખ જેટલી રકમની છેતરપિંડી કરવામાં આવી છે. તુર્કીની એક મહિલા અને એક પુરુષ બેંકમાં કેશિયર પાસે ડોલરને બદલવા આવે છે અને વાતોમાં ભોળવી લઈ અને આ પુરુષ 2052 જેટલી નોટો સેરવી લે છે અને પલાયન થઈ જાય છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે પુરુષ મહિલા કેશિયર સાથે નોટ બદલાવવા માટે વાત કરી રહ્યો છે અને વાતોમાં ભોળવીને બંડલની ગણતરી કરે છે અને નીચેથી અડધી નોટો વાળી દે છે અને પોતાના હાથમાં લઈ લે છે. જે બાદ ફટાફટ મહિલા અને પુરુષ ત્યાંથી રવાના થઈ જાય છે. આ ઘટના અંગે પારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. બોટાદમાં દારૂને લઈને પોલીસ સર્ચ ઓપરેશન કરી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. બુટલેગરોને ત્યાં પોલીસ ચેકિંગ કામગીરી હાથ ધરી અને સર્ચ ઓપરેશનમાં ડીવાયએસપી, એલસીબી, એસઓજીનો મોટો કાફલો જોડાયો છે. પોલીસના સર્ચ ઓપરેશનના કારણે લોકોમાં ફફડાટ વ્યાપ્યો.
અંકલેશ્વરમાંથી પરવાના વિનાના હથિયાર સાથે મૂળ જમ્મુ કાશ્મીરના એક શખ્સની અટકાયત કરી. પાનોલી લુના કેમિકલ પ્રાઇવેટ લિમિટેડમાં પરવાના વિનાના હથિયાર સાથે સિક્યોરિટીમાં કામ કરતો હતો. એસઓજી પોલીસે બંદૂક તેમજ 5 નંગ કારતૂસ સાથે વકાર અહેમદ કુરેશી નામના શખ્સની અટકાયત કરી. મોરબીના વાંકાનેરના ભેરડા ગામે જૂથ અથડામણ થઈ. અલગ અલગ સમાજના 2 જૂથ વચ્ચે અથડામણ થઈ. ખેતરમાં ભેંસ ચરાવવાની બાબતને લઈને માથાકૂટ થઈ હતી. જોકે બોલાચાલી ઉગ્ર થતા મામલો બીચક્યો હતો અને મારામારી સુધી પહોંચી ગયો. મોરબીમાં બંને જૂથ મારામારી ઉપર ઉતરી આવ્યા. આ જૂથ અથડામણમાં બંને જૂથના 3 વ્યક્તિઓને ઇજાગ્રસ્ત થઈને હોસ્પિટલ લઈ જવાયા. ત્યારે આ સમગ્ર મામલો પોલીસે તપાસ શરૂ કરી. પાલડીના વિકાસગૃહના મહિલા સુરક્ષા ગૃહમાંથી 27 નવેમ્બરે મોડી રાત્રે એક યુવતી દિવાલ કૂદીને ભાગી જવાની ઘટના બની. આ ઘટનાની જાણ થતાં અંગે પાલડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી. પોલીસની પ્રાથમિક તપાસમાં 21 વર્ષીય યુવતી મૂળ દાહોદની છે અને થોડા દિવસ પહેલા તે વેજલપુર પોલીસ મથકની હદમાં મળી આવી હતી. જોકે તે સમયે તેને મહિલા સુરક્ષા ગૃહમાં મોકલી હતી, જે ત્યાંથી પણ ફરાર થઈ ગઈ. હાલ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા વિનય શાહના ફ્લેટમાં ગેરકાયદે બાંધકામ કર્યાનું સામે આવ્યું છે. વિનય શાહના પાલડીના યુનિયન ફ્લેટમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળ ઉપર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં વિનય શાહે 260 કરોડની છેતરપિંડી મામલે હવે દિવસે ને દિવસે ફરિયાદની સંખ્યા વધતી જાય છે. સીઆઈડી ક્રાઇમ ઓફિસે રોકાણકારોની લાઇન લાગી હતી અને વિનય શાહની ધરપકડ બાદ મોટી સંખ્યામાં ભોગ બનનાર લોકો હવે સામે આવ્યા છે. સીઆઈડી ક્રાઇમની ઓફિસે રોકાણકારોએ લાઇન લગાવીને ફરિયાદ નોંધાવી છે. રોકાણકારોની ફરિયાદો વધતા છેતરપિંડીનો આંકડો કરોડોને પાર પહોંચે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત આ મામલે વિનય શાહના વિશ્વાસુ દીપક ઝાની સીઆઈડી પૂછપરછ કરશે. અમદાવાદમાં 260 કરોડના કૌભાંડમાં 20થી વધુ મૂકબધિરના પૈસા પણ ફસાયાનું સામે આવ્યું છે. મૂકબધિરના 10 લાખથી વધુની રકમ સલવાતા લોકો સીઆઈડી કચેરીએ પહોંચ્યા હતા અને રજૂઆત કરી. અમદાવાદમાં ફેસબુકમાં ફેક પ્રોફાઇલ બનાવીને હેરાન કરનાર મહિલાની પોલીસે ધરપકડ કરી. ફેક પ્રોફાઇલ બનાવીને મહિલાએ શાળા સંચાલકના બીભત્સ ફોટો વાયરલ કર્યા. સાયબર ક્રાઇમે મહિલાની ધરપકડ કરી હતી અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે મહિલા અને એક ફરિયાદી એકબીજાના પરિચયમાં હતા. છોટાઉદેપુરમાં આવેલા ડાકણના વહેમમાં મહિલાનું ગળું કાપીને હત્યા કરવામાં આવી. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછ દરમિયાન તેણે હત્યા કરી હોવાની કબૂલાત કરી. બનાસકાંઠામાં ફરી એકવાર શિક્ષણ વિભાગને કલંકિત કરતો એક વિડીયો વાયરલ થયો છે. પાલનપુર તાલુકાના પખાણવા ગામની પ્રાથમિક શાળાના જ્યાં માસૂમ વિદ્યાર્થીનીઓ પાસે મજૂરી કરવામાં આવી રહી છે. શાળામાં નવીન ઓરડા બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે તૂટેલી ઈંટો પાવડાથી તગારામાં નાખી અને વિદ્યાર્થીનીઓ ઉપાડી રહી છે. અરવલ્લીમાં શિક્ષણ જગતને ચોંકાવનારો એક કિસ્સો સામે આવ્યો છે. શાળામાં બાળકો પાસે મજૂરી કરાવતો વિડીયો વાયરલ થયો છે, તો બીજી બાજુ ઇન્ચાર્જ આચાર્યની બેદરકારી પણ સામે આવી છે. દ્વારકાના વડોદરા ગામે બોગસ ડોક્ટરને ખંભાળિયા પોલીસે ઝડપી પાડ્યો છે. છેલ્લા 15 વર્ષથી ડિગ્રી વગર તે ક્લિનિક ચલાવતો હતો. પોલીસે તેના ક્લિનિકમાંથી દવાઓનો જથ્થો જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અરવલ્લીના શામળાજીના મોડ કોમ્પ્લેક્સમાંથી બોગસ તબીબ ઝડપાયો. બોગસ એમબીબીએસની ડિગ્રી ધરાવતા ડોક્ટર અતુલ વોરા સામે કાર્યવાહી કરવામાં આવી. જાપચિત્રીયા આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી અને આરોગ્ય વિભાગની આ કામગીરીને કારણે બોગસ તબીબો બની બેઠેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે. એસટી બસનો કંડક્ટર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો છે. દાહોદથી અમદાવાદ આવી રહેલી એસટી વોલ્વો બસમાં આ કંડક્ટર દારૂ પીધેલી હાલતમાં મુસાફરોને ટિકિટ આપી રહ્યો હતો, જેને લઈને એક યુવક મુસાફરે તેનો ઉધડો લીધો અને પાછળની સીટ ઉપર જઈને સૂઈ જવા માટે ટકોર કરી, જેનો વિડીયો વાયરલ થયો. તો આ સાથે જ સમાચારોની સમાપ્તિ. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. નમસ્કાર.